લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરકાર દ્વારા વિકાસની આંધળી દોડમાં વૃક્ષોનું નિકંદન કરી સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કરવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં પણ વર્ષોથી પર્યાવરણ મામલે નિષ્ણાંતોની સલાહને અવગણી મનફાવે તેવા વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે, જેના પરિણામે આજે ગરમી અને હવાના પ્રદૂષણની સમસ્યા વધુ ગંભીર બની રહી છે। એક સમય હતો જ્યારે વડોદરા શહેર હરિયાળું અને સ્વચ્છ વાતાવરણ માટે ઓળખાતું હતું। ગાયકવાડ શાસન દરમિયાન પર્યાવરણ પ્રત્યે વિશેષ જાગૃતિ રાખવામાં આવતી હતી, પરંતુ હવે વિકાસના નામે હરિયાળી સતત ઘટતી જઈ રહી છે। વડોદરા શહેરમાં યોગ્ય આયોજન વિના વૃક્ષો કપાયા, જ્યારે અનેક સ્થળોએ ખોટી રીતે ખોટા વૃક્ષો લગાવવામાં આવ્યા, સાથે જ પર્યાવરણને નુકસાન પહોંચાડતા નિર્ણયો લેવાયા। પરિણામે શહેરની હવાની ગુણવત્તા દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે। હાલમાં વડોદરામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને લોકો લૂના થપાટોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બીજી તરફ હવામાં ધૂળ અને પ્રદૂષણનું પ્રમાણ પણ વધતા હવે તંત્ર દ્વારા સ્મોક ગનનો સહારો લેવામાં આવ્યો છે। નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરણી વિસ્તારમાં સ્મોક ગન મશીનથી પાણીના સૂક્ષ્મ ટીપાંનો છંટકાવ કરી હવામાં રહેલા ડસ્ટ પાર્ટિકલને નીચે બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હરણી વિસ્તારમાં થયેલા પરીક્ષણ બાદ હવે સયાજીબાગ અને જેલ રોડ જેવા વિસ્તારોમાં પણ સ્મોક ગન દ્વારા AQI સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે। જો કે પર્યાવરણ પ્રેમીઓ માને છે કે સ્મોક ગન, એસી, કુલર જેવા સાધનો માત્ર તાત્કાલિક રાહત આપી શકે, પરંતુ તે કાયમી સમસ્યાનો ઉકેલ નથી। વડોદરા શહેરમાં ફરી હરિયાળી વધે, વૈજ્ઞાનિક પદ્ધતિથી શહેરમાં બોટની નિષ્ણાંતોના માર્ગદર્શન મેળવીને વૃક્ષારોપણ થાય અને વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાય, તે સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે। જો તંત્ર સમયસર ગંભીર નહીં બને તો ભવિષ્યમાં આવી કૃત્રિમ વ્યવસ્થાઓ પર વધુ નિર્ભર થવું પડશે અને સામાન્ય જનતાને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે। આશા રાખીએ કે તંત્ર આ મામલે ગંભીર બને અને કૃત્રિમ રાહતો શોધવા કરતાં અગાઉની જેમ કુદરતી બાબતો ઉપર વધુ ફોકસ કરે તો આવી સમસ્યાનું કાયમી નિરાકરણ થઈ શકે છે।